તો હેલો માય યુટ્યુબ ફેમિલી, આપણે હું આવી ગયો છું આજે મારા ગોવિંદપુર ગામ એટલે કે જૂના ગામ, એટલે કે આશરે 150 થી 200 વર્ષ પહેલાં અહીંયા અમારું ગામ હતું. જે ગામનું નામ અત્યારે રૂકડેશ્વર મહાદેવ તરીકે વર્તાય છે. તો આપણે ચાલો એ જગ્યાનો અનેલો આનંદ માણીએ. તો આ છે અમારું સૌથી જૂનું એટલે કે 150 થી 200 વર્ષ જૂનું આ મહાદેવ મંદિર, જેને રૂકડેશ્વર મહાદેવ તરીકે વર્તાય છે. અને અહીંયા જ આજુબાજુમાં એક વૃક્ષ હતું જેનું નામ હતું રૂખડો, જે અહીંયા 150-200 વર્ષ જૂનું આ વૃક્ષ છે. અને આ છે અમારા જૂના ગામ એટલે કે અમારું રૂકડેશ્વર મહાદેવનું સુંદર મજાનો નજારો આપ જોઈ રહ્યા છો. અહીંયા બાજુમાં જ તો કાળભૈરવ દાદા અને હનુમાનજી મહારાજની મૂર્તિ આવેલી છે, મંદિર આવેલું છે. અહીંયાથી થોડેક દૂર જતા જૂના અવશેષો છે. અહીંયા 150 થી 200 વર્ષ પહેલા આ જૂના અવશેષો છે, આપ જોઈ રહ્યા છો હાલ. અહીંયા આવા નાના મોટા મંદિર બહુ છે. જો આ છે આપણું નાનું એવું મંદિર જે આશરે 200 વર્ષ જૂનું છે. અને અહીંયા આવવા માટેનો આ રસ્તો જેમ કે કાસો રસ્તો છે. અહીંયાથી 1.5 કિલોમીટર 1.5 થી 2 કિલોમીટરની અંદર જે જૂનું અમારું નવું ગામ એટલે કે ગોકુળિયો ગોવિંદપુર એ તમને બતાવીશ મિત્રો. કંઈક આવો રસ્તો છે. આ ગીરની મોજ છે હો ભાઈ. મિત્રો, હું અત્યારે ગામની અંદર પહોંચવા આવ્યો છું અને ગામની અંદર જતા જ અહીંયા એક સુંદર મજાની મેલડીમાનું મંદિર આવેલું છે. ગામની એકદમ અડીને ગેટની અડીને છે. આ છે મેલડીમાનું મંદિર, બધા દર્શન કરી લેજો. અને આ છે અમારું ગામ એટલે કે ગામની અંદર જઈ રહ્યો છું. જો મિત્રો, મસ્ત મજાનું ગામ છે અમારું ગોવિંદપુર ગામ. તો આ છે ગોવિંદપુર ગામનો ગેટ. આ છે મિત્રો અમારા ગોવિંદપુર ગામનું મેન રસ્તો. અને આપણે અહીંથી જ સામેનું રહ્યું છે અમારું ગામનું બસ સ્ટેન્ડ. જો મિત્રો, આ છે અમારું ગામની અંદર ખોડિયારમાંનું મંદિર, અંદર જતાં જ ખોડિયારમાંનું મંદિર. જો મિત્રો, આ છે અમારા ગામનું બસ સ્ટેન્ડ. બસ સ્ટેન્ડની અંદર મારા ભાઈની દુકાન છે પંચરની, તો એ કરે છે પંચર. આપણે ગોવિંદપુર અંદર જોયું, તમે બસ સ્ટેન્ડ જોયું. હવે બસ સ્ટેન્ડેથી આગળ હું તમને લઈ જાઉં છું મારા ઘર તરફ. તો બને રહેજો બ્લોગમાં. મિત્રો, આપણે આ ગામની અંદર એન્ટર થઈ ગયા છીએ અમારા ગામની અંદર. અને જોવો છો તમે અમારા ગામનો નવો નજારો. આ છે ગોવિંદપુર ગામ અને આ છે રામજી મંદિર. આ અમારું રામજી મંદિર છે ગોવિંદપુરનું. જો મંદિર આ છે રામજી મંદિર. મિત્રો, ત્યાંથી થોડેક જ દૂર આલો એટલે મસ્ત મજાનું બાલનસા પીર બાપુની દરગાહ છે. અને બાજુમાં ભવ્યથી સુંદર એટલે કે મહાદેવનું બીજું મંદિર છે. તો બ્લોગમાં બને રહેજો. આપણે જઈએ છીએ બાલનસા પીર બાપુની દરગાહે અને ભોળાનાથના મંદિરે. જો મિત્રો, આ છે અમારા ગામની પ્રતિશીલ એટલે કે બાલનસા બાપુની દરગાહ. વડલો છે અહીંયા. અને એને નજીક જ અડીને કારનાથ મહાદેવનું મંદિર છે. જો મિત્રો,
છે ઓમકારનાથ મહાદેવ. Please pick up the આ છે અમારું રાતનું બેઠાણ. અહીંયા બધા ભાઈબંધ મિત્રો અમે ભેગા મળી અને ખૂબ મજાની એન્જોય કરી. એવું કે ખોડિયાર માતાજીનું મંદિર અને એની બાજુમાં જ હનુમાનજી મહારાજનું મંદિર આવેલું છે. અહીંયા અમે રાતે બેસીને ખૂબ મજા કરતા હોઈએ છીએ, ખૂબ મોજ માણતા હોઈએ છીએ ભાઈબંધ દોસ્તાર ભેગીને. તો અહીંયા લગીનો હતો મારો બ્લોગ કેવો લાગ્યો એ તમે મને કહેજો, કમેન્ટ કરજો, લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હર હર મહાદેવ.